જો મારો કૂસ પડી ગયો છે અને એનું મોઢું કેવું થઈ ગયું છે રાવણ જેવું. એક બાજુથી ફૂલી ગયું છે, આખું મોઢું ખરાબ થઈ ગયું છે. હવે અમે દવાખાને જઈએ છીએ. કેવી થઈ ગઈ છે છોકરાના મારા, કોની નજર લાગી અને મારા છોકરાની હાલત આવી થઈ ગઈ. એકદમ ખરાબ હાલત થઈ ગઈ છે. નથી ખાઈ શકતો કે નથી પી શકતો. ફૂલ જેવો છોકરો છે મારો. હવે એને હળદર લગાવીને સોજો ઉતારવો પડશે. ચીકુ કૂસ છે જો એમને છે ને એ પડ્યા પછી એમનાથી મોઢું નથી ખુલતું. અત્યારે મસ્તી થાય છે 2 દિવસ પછી. કેવા કાળા ડાઘ પાડ્યા છે. જડબું ફ્રેક્ચર થઈ ગયું. બચ્ચું ऊपर देखो, मेरे सामने देखो. અમે ધાબા પર આવી ગયા છે તડકો ખાવા માટે. ને ખુશભાઈ જુઓ, ખુશભાઈને સાચે બહુ તબિયત ખરાબ છે. જો મોઢા પર વાગ્યું છે, આખું મોઢું ફૂલી ગયું છે, ખવાતું નથી. ના ધાની બી આવી છે મારી જોડે. ગુડ મોર્નિંગ દાની. ગુડ મોર્નિંગ અનિતા. ગુડ મોર્નિંગ બચ્ચું. મારા કુશનું મોઢું કેવું ખરાબ થઈ ગયું છે. કુશ પડી ગયો છે અને બહુ વાગ્યું છે. ગુસ્સો આવે એટલે પેપર ફાડીને ફેંકી દો. અમે ધાબા પર આવી ગયા છે અને જો ખુશભાઈ આવીને સૂઈ ગયો છે. એની તબિયત નથી સારી એટલે. સામે દેખાય એ સુરેશ ફાર્મ છે. કચરાનો ઢગલો. આખા અમદાવાદનું કચરું ત્યાં ઠલવાય છે. અને અહીંયા પ્લેન બહુ આવે છે. ને આ અમારું અમદાવાદ. ને કુશભાઈને બરફની માલિશ કરવાની છે. આ કુલન્ટ છે, કુશને બરફની માલિશ કરવાની છે. ગયા છે દાની, રિશ્વી, રિશન. ટાઈગર આવે છે, ચીકુ નથી આવ્યા છે. જો આ લોકો કેવું લડે છે. તમે લોકો રોજ જાનવરને કઈ બી ખીલાવ ને કોઈ બી જાનવરને તો તમને 10 ઉપવાસનું ફળ મળે. બીટી આવી ગઈ છે અને એને દૂધ પીવું છે, પણ આ ઊભું છે એટલે બિચારી ડરે છે. સીટુ
બે વાર દૂધ પીવાનું, બે 3 વાર, હે ને? ચલો જમવા. બાસ્કેટ ચાટ, નાયલોન ખમણ, ટીંડોરાનું શાક, ભાત, દાળ, મીઠી દાળ, કાળા ખીચડી, સાદી ખીચડી, રોટલી,